ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો કાય ચિકિત્સાની અંદર જે બેઝિક પાર્ટ છે એની અંદર રોગી પરીક્ષા વિશે આજે આપણે વાત કરવી છે. તો કોઈ પણ ડિઝીઝને સક્સેસફુલી ટ્રીટ કરવા માટે રોગી પરીક્ષા જે છે બહુ જ અગત્યની છે. એટલે કે રોગની પરીક્ષા કરવાની કે કઈ જાતનો રોગ છે અને રોગીની પરીક્ષા કરવાની કે કઈ રીતના રોગીની એક્ઝામિનેશન આપણે કરીએ. તો સૌપ્રથમ આપણે રોગીની પરીક્ષા વિશે વાત કરીએ કે પેશન્ટને એક્ઝામિન કરવો જોઈએ પહેલાં. ઓકે, તો એની અંદર 3 મેથડ છે કે ત્રિવિધ પરીક્ષાની અંદર દર્શન, સ્પર્શન અને પ્રશ્ન પરીક્ષા. ત્રિવિધ પરીક્ષા જે છે હેડિંગ આપી એની અંદર દર્શન એટલે કે ઇન્સ્પેક્શન કરવાનું છે આપણે, કે એનો કલર જોવાનો છે, એનું કોમ્પ્લેક્શન જોવાનું છે, એની ડ્રાયનેસ છે, એની લીધાડ છે એટલે કે ગ્લાની છે કે નહીં, કોન્શિયસ છે, ઓરિએન્ટેડ છે કે નહીં, અનકોન્શિયસ છે, ડિસઓરિએન્ટેડ છે કે નહીં, એનું પ્રમાણ એટલે કે મેઝરમેન્ટ જોવાના બધા. કોઈ અંગ નાનું નથી, કોઈ અંગ મોટું નથી, કોઈ ઓર્ગન જે છે ડેમેજ નથી. પછી જે છે હાથ પગ જોવાના, ઓકે, એના મેઝરમેન્ટ જોવાના, એની આકૃતિ જોવાની આખી, BMI રેટ જે આપણે કહીએ. પછી વૈરૂપ્યતા એટલે કે કોઈ ડિફોર્મિટી કે એવું કંઈ નથી. તો આ બધું જોવું પડે પેશન્ટની અંદર. તો એના કારણે આપણને શું વધારે ખ્યાલ આવે. તો પહેલી પરીક્ષા થઈ ગઈ દર્શન પરીક્ષા. દર્શન એટલે કે જોવું. પછી આવે સ્પર્શન પરીક્ષા, તો કે પાલ્પિટેશન કરવું. પછી જે છે એની અંદર ટેમ્પરેચર જોવું. પછી એનું હેવીનેસ છે, લાઇટનેસ છે એટલે કે ગુરુતા લઘુતા. સુપ્તતા એટલે કે એની જે છે કોઈક જગ્યાએ ખાલી રહેતી હોય, આપણે નહીં કહેતા ખાલી ચડી ગઈ મને, તો સુપ્તતા જે છે સ્પર્શનથી ખબર પડે. ધારો કે કોઈ જગ્યાએ એને ખાલી રહેતી હોય, એ જગ્યાએ આપણે ટચ કરીએ ને તો એ જગ્યાએ એને ખબર ના પડે, તો એ સુપ્ત ભાગ કહેવાય. ત્યાં આગળ બ્લડ સપ્લાય પ્રોપર ના હોય એવું આપણે સમજી શકીએ છીએ. અસુપ્તતા, ખરતા, શ્લેષણતા, સ્પંદતા, અસ્પંદતા, ઓર્ગેનોમેગાલી એટલે કે હિપેટોમેગાલી છે, સ્પ્લિનોમેગાલી છે. આ બધી જ વસ્તુઓ આપણે સ્પર્શ પરીક્ષાથી ખબર પડે. એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરીએ, 2 પગ જે છે ફ્લેક્શન કરાવી અને ત્યારબાદ જે એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરીએ એનાથી આપણને વધારે ખ્યાલ આવે કે આની અંદર હિપેટોમેગાલી છે કે પછી ગોલ બ્લેડરની અંદર કોઈ તકલીફ છે કે ભાઈ સ્ટોન છે કે શું છે. એ બધું જ એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરીએ ત્યારબાદ આપણને ખબર પડે. ત્રીજી પરીક્ષા છે પ્રશ્ન પરીક્ષા. તો કે ત્રીજી પરીક્ષાની અંદર આપણે એને બધા પ્રશ્નો પૂછવાના છે કે એનું નામ છે, એની એજ છે, એની ઓક્યુપેશન છે, એનું જેન્ડર છે, પછી જે છે એનો ધર્મ છે. ધર્મ આધારિત પણ રોગો જે છે હવે વધવા લાગ્યા છે. દાખલા તરીકે બર્ડ ફ્લૂ છે, પછી જે છે કોઈક એવું વસ્તુ જે છે ચિકન કે માંસ એવું ખાવામાં આવી જાય. પછી જે છે હિન્દુ ધર્મની અંદર પણ ઘણા એવા જે છે ફાસ્ટ ફૂડ છે, તો એ ખાવાથી જે છે ઘણા બધા પ્રકારના સ્પેસિફિક રોગ થતા હોય છે, તો એ પણ ના ખાવા જોઈએ. ઓકે, પ્લસ પાસ્ટ ઇલનેસ છે, ફેમિલી હિસ્ટ્રી છે, આ બધું જ જે છે આપણે જાણવું જોઈએ. તો પ્રશ્ન પરીક્ષાની અંદર એ વસ્તુ આવે છે કે તમારે જે છે બધું જ એનું જે છે પર્સનલ વિગત જે છે પૂછી લેવાની છે. બીજી વસ્તુ કે અકોર્ડિંગ ટુ ધ મેડિકો લીગલ એક્ટ શું છે કે કોઈ પણ પેશન્ટની કોઈ પણ જે છે વિગત તમે બીજા સાથે શેર કરી શકો નહીં. ઓકે, સ્પેસિફાઈ કરીને. બાકી જે છે રિસર્ચ બેઝ ઉપર જે છે કોન્ફિડેન્શિયલી તમે જે છે એ વસ્તુને કદાચ શેર કરી શકતા હોય, પરંતુ જે આપણે બહાર જે વાતાવરણમાં જે છે બહારના લોકો સાથે એ પેશન્ટની વાતોને શેર કરી શકતા નથી. તો આ વસ્તુ જે છે મેડિકલ લીગલ એક્ટમાં ખૂબ જ ધ્યાન રાખવાની છે. રોગીની પરીક્ષામાં જે રોગીની ત્રિવિધ પરીક્ષા પૂર્ણ થઈ. પંચવિધ પરીક્ષા એક છે કે જેની અંદર શું છે 5 ઇન્દ્રિયો જે આપણી છે, ચક્ષુ ઇન્દ્રિય, ત્વચા, શ્રોતા એટલે કે જે છે કાન છે, રસન ઇન્દ્રિય એટલે કે જે જીભ છે, અને ઘ્રાણેન્દ્રિય કે જે ગંધ છે. તો એ જે છે 5 ઇન્દ્રિયો દ્વારા જે પરીક્ષા થાય છે એને પંચવિધ પરીક્ષા કહેવામાં આવે છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા શું થાય તો કે એની વર્ણ, છાયા, પ્રકૃતિ, પ્રમાણ, આકૃતિ આ બધું જોઈ શકાય. ત્વક સ્પર્શ દ્વારા શું જાણી શકાય તો કે પ્રાકૃત વિકૃત સ્પર્શ છે, કોઈ ઓર્ગોનોમેગાલી છે, ટેન્ડરનેસ છે કે નહીં, પેઇન છે કે નહીં જાણી શકાય, ટેમ્પરેચર જાણી શકાય. શ્રોતેન્દ્રિય પરીક્ષા દ્વારા શું જાણી શકાય તો કે ગર્ગલિંગ સાઉન્ડ. સ્ટેથોસ્કોપ દ્વારા આપણે શું જાણી શકીએ, ગર્ગલિંગ સાઉન્ડ છે, પલ્પિટેશન છે, કેપિટેશન છે, મર્મર સાઉન્ડ છે, વિઝિંગ સાઉન્ડ છે, રોંકાઈ સાઉન્ડ છે, ક્રેપિટસ સાઉન્ડ છે. પ્લસ જે છે લંગ્સના અલગ અલગ સાઉન્ડ્સ છે, એબનોર્મલ જે છે સાઉન્ડ છે. પ્લસ કોઈક ક્વેશ્ચનની અંદર જો કંઠનળી એટલે કે જે ફેરિંગ્સ હોય એની અંદર તકલીફ હોય, લેરિંગ્સ હોય એની અંદર તકલીફ હોય તો વોઇસ ઓફ હોર્સનેસ જે છે વોઇસ પણ આપણે જાણી શકીએ છીએ. પછી રસનેન્દ્રિય પરીક્ષા તો કે જે જીભની પરીક્ષા છે, પ્રાકૃત વિકૃત રસ. ઘ્રાણેન્દ્રિય પરીક્ષા તો કે પ્રાકૃત વિકૃત ગંધના આધારે આપણે એની એક્ઝામિનેશન કરી શકીએ. ષડવિધ પરીક્ષામાં એક પરીક્ષા એડ થાય છે, એક પંચવિધ તો છે જ, પ્લસ એની અંદર પ્રશ્ન પરીક્ષા એડ થાય છે. પ્રશ્ન પરીક્ષા એડ થાય એટલે એ ષડવિધ થઈ જાય છે. અષ્ટવિધ પરીક્ષા વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.